હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મોરબી જિલ્લાના હાલમાં જુદા જુદા સ્થળના સરકારી કર્મચારીઓની વિવિધ માંગો અને સામાજિક સંગઠનોની તેમજ રાજકીય પક્ષોની સરકારી વિરુદ્ધ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત અન્ય જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર મોરબી જિલ્લાના અધિકારી જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જી. હાથરસ દ્વારા મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તારીખ 31/8/2024 સુધી સક્ષમ અધિકારીઓની મંજૂરી વિના જાહેર સ્થળોએ અનધિકૃત રીતે ગેરકાયદેસર રીતે 4 કરતાં વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર કે કોઈ સભા ભરવા પર કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ હુકમ સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્યક્તિને, સંસ્થા ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યક્તિને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્યક્તિને, કોઈ સ્મશાન યાત્રાને, સરકારના વિવિધ વિભાગો, બોર્ડ, નિગમ દ્વારા આયોજિત કાર્યક્રમોને લાગુ પડશે નહીં। આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારા શિક્ષાપાત્ર થશે। તો જે હા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો તમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।